મારું નામ ગિરીશ કાપડિયા છે. હું અંકલેશ્વર કેન્દ્રથી છું. હું 2005થી બાપુના સાનિધ્યમાં જોડાયેલો છું. મારા ઘરેથી હું લગભગ સિટીમાં રહું છું. ત્યાં લગભગ હું 13 વર્ષ સુધી હું ભાડાના ઘરમાં રહ્યો. આની અગાડી મારે સુચિત દાદાને આ બાબતમાં મળવાનું થયેલું કે દાદા મારે ઘર લેવું છે, હું ભાડાના ઘરમાં રહું છું, કોઈક એવું યોગ્ય રસ્તો કરજો કે જેથી હું ઘર લઈ લઉં. આના માટે મેં 2 થી 3 વાર એમને જણાવ્યું. દાદાએ મને એટલું કીધું હતું કે તમે ખાલી દત્ત બાવની 3 વાર કરો, તમારું કામ ઓટોમેટિક થઈ જશે. તો મેં એમની એક વચનથી મેં 3 વાર દત્ત બાવની આજે પણ હું બોલું છું ને સદાય બોલતો રહીશ. તો એમાં બન્યું એવું કે 2021 ગયા વર્ષે હું મકાન જોતા જ હતો. તો મેં એપ્રિલ 2021ની અંદર એક મકાન જોયું અને એ મકાન જોયું. અમે સોદો કરવા બેઠા. અમે એ સોદો કર્યો અને તાવટે જે દારે વાવાઝોડું હતું તે દિવસ અમે કુંભઘરોનું મુહૂર્ત અમને મારા મહારાજે આપ્યું. અમે એ ઘરની અંદર કમ્પ્લીટ કરીને અમે ત્યાં કુંભઘરો મૂક્યો. ત્યાર પછી અમે ગઈ 4 સપ્ટેમ્બર 2021ના રોજ અમે એનું વાસ્તુ પૂજન કર્યું. ત્યાર પછી અમે દેવ ઉઠી 11 પછી અમે બાપુની દયાથી એ ઘરની અંદર અમે નવા ઘરમાં રહેવા ગયા છે. એ બાપુની જ કૃપા છે. અને ત્યાર પછી અમારા જ એ જ બિલ્ડરે એક બીજી સ્કીમ મૂકી 2 મહિના પછી અમે અમારા ભાઈ માટે અને બીજા અમારા પરિવારના માણસો રહેવા માટે અમે એ ઘર માટે અમે ગયા. તો જ્યારે એનું ઉદ્ઘાટન હતું ત્યારે અમે એનું બ્રોશર લીધું અને ત્યારે અમે જોયું કે આ ઘર અમને કેટલામાં પડે. તો એ ઘર અમારી કિંમત 66 લાખ રૂપિયા કીધા અને ફ્રન્ટના મકાન તો અમને 77 લાખ રૂપિયા કીધા. તો બાપુ અમોને જે બી સુચિત દાદાએ માર્ગદર્શન આપ્યું, અમે દત્તબાવની બોલી અને અમે તમારા વિશ્વાસ પર બાપુના કૃપાથી અમે બાપુના ઘરે રહેવા ગયા છે. બસ એ જ. શ્રીરામ અંબગ્ન હરિઓમ.